પ્રેરણાની સમાપ્તિ. અર્ચના વિભાગ શરૂ થાય છે. જયમાં જય રમાનાથ. અમૃતમ ખંડ 1, અર્ચના નંબર 1. કાંચનાર ખુલતા શ્યામ ગુલાબી રંગમાં રાચતા તારા પુષ્પો અમારા અંતઃસ્થળને અલૌકિક વિવિધ ભાવોનું કેવું સંધિ સ્થળ બનાવે છે, યાદ ઉભરાવે છે. કાંચનાર, તું ધન્ય છે, અમર છે. તને મધુમય અમૃત સ્પર્શ મળ્યો છે. પરમ પવિત્ર અમી દ્રષ્ટિમાં સ્નાન કર્યું છે. કેવી કોમળતાથી તારા ફૂલો ચૂંટી કઢાતા, અપાર્થિવ અવસ્થામાં કેવી મૃદુતાથી તારી સુરભી લેવાતી. ધન્ય છો કાંચનાર, તારી સ્મૃતિ શાશ્વતીમાં જડાઈ ગઈ, અપાર્થિવતામાં સંઘરાઈ ગઈ. તને મળેલા પવિત્ર સ્પર્શથી અમારા રોમ રોમ ખડા થઈ જાય છે. શરીરમાં સિહરન થાય છે. અર્ચના પૂજ્યભાઈએ મારા મધરને ઉદ્દેશીને લખી છે. મેં નજરે જોયું છે, શ્રુતિના ચોક પર, એની બોર્ડર પર કાંચનારનું વૃક્ષ વાવેલું છે. ત્યાં ઊભા રહીને મારા મધર ફૂલોને સ્પર્શ કરતા, મા રમાંબા. એકદમ હળવો મૃદુ સ્પર્શ. કાંચનારના ખુલતા શ્યામ ગુલાબી રંગ અને એમાં રાચતા પુષ્પો અમારા અંતઃસ્થળને, અમારા હૃદયને અલૌકિક વિવિધ ભાવોથી રંગીને એનું સંધિ સ્થળ બનાવે છે, યાદ ઉભરાવે છે. ત્યાં ઉભા રહીને જ રમાંબા એકદમ કોમળતાથી પુષ્પોને સ્પર્શ કરતા, અપાર્થિવ જગતની અંદર અપાર્થિવ સ્પર્શ. કાંચનાર ધન્ય બન્યું, અમર બન્યું. અને આ વસ્તુ જ્યારે બનતી ત્યારે અનાયાસે ભાઈ ક્યારેક આવી જતા. પૂજ્ય ભાઈ ઓસરીની કોર પર ઊભા રહેતા અને આ જોયા કરતા. હું બંનેને જોયા કરતી, કેમ કે સાથે જ હતી. દ્રશ્ય મનોરમ અને અપાર્થિવ બનતું. પૂજ્યભાઈ ભાવમુગ્ધ થતા અને અંદર જઈને આ પ્રેરણા, આ અર્ચના લખી નાખે છે. કાંચનારને ધન્ય બનાવ્યો. કાંચનારને મધુમય અમૃત સ્પર્શ મળ્યો મા રમાંબાનો. એ પરમ પવિત્ર દ્રષ્ટિથી, સ્નેહમયી વાત્સલ્યભરી દ્રષ્ટિથી કાંચનારને જોયા કરતા. તો એમની અમી દ્રષ્ટિની અંદર કાંચનારે સ્નાન કર્યું. ક્યારેક ફૂલો ચૂંટે તો પણ એક હળવાશથી, એકદમ કોમળતાથી, જાણે ફૂલને ક્યાંય ઈજા ન થાય, કોઈ પીડા ન થાય, એની કોમળતાને કોઈ તકલીફ ન થાય. આ મારું પોતે જોયેલું છે. અપાર્થિવ અવસ્થા, જાગતિક જીવનથી ઉપરની અવસ્થા, અને આ અવસ્થામાં
એકદમ મૃદુતાથી તારી સુરભી લેતા. કાંચનાર તું ધન્ય બન્યો. તારી સ્મૃતિ શાશ્વતીમાં જડાઈ ગઈ, અપાર્થિવતામાં સંઘરાઈ ગઈ. તું શાશ્વત બની ગયો, શાશ્વતીમાં જોડાયો. અપાર્થિવ જગતની અંદર તું સંઘરાઈ ગયું. બહુ મોટી વાત છે. તને મળેલા પવિત્ર સ્પર્શથી અમારા રોમ રોમ ખડા થઈ જાય છે. આજે પણ વિચાર કરીએ તો તને જે પવિત્ર સ્પર્શ મળ્યો, હળવો, મૃદુતાથી, એકદમ કોમળતાથી જે સ્પર્શ કરતા, એ આજે પણ હું નજર સમક્ષ અનુભવું છું. ત્યારનું જોયેલું દ્રશ્ય અત્યારે મારી નજર સમક્ષ કંડારાઈ જાય છે. અમારા રોમાંચ ખડા થઈ જાય છે, રોમ રોમ ખડા થઈ જાય છે, અલગ રોમાંચ થાય છે. શરીરમાં એક સિહરન દોડી જાય છે. આજે પણ એ કાંચનાર પાસે જઈને ઊભી રહું છું તો લાગે છે જાણે રમાંબાની ઘેરી શીતળ વાત્સલ્ય ભરી છાંવ મારા પર વાત્સલ્ય ન વરસાવતી હોય. અર્ચના નંબર 2. અષાઢની સાંજે અંબર ગર્જન, મેઘ વર્ષાથી તન મન ભીંજાયા. અતીતનું ગીત ગુંજન અંતરમાં પ્રતિધ્વનિત થાય છે. દૂર પૂર્વના પ્રસંગ દ્રશ્યો સદૈવ ભ્રામક હોતા નથી. ચેતનાની પ્રગાઢ ઝંખના એને સાકાર કરે છે. ગીત માધુરી, કંઠનો કલધ્વનિ, મંડલાકાર નર્તન અને નુપુરનો મધુર મંદ ઝંકાર સ્મૃતિને કેવી જીવંત બનાવે છે. જાણે રાસેશ્વરીની રસવર્ષા. નોર્મલી અષાઢી સાંજે મેઘ આકાશમાં છવાયો હોય, શ્યામલ વાદળો હોય અને એનું હળવું કે ક્યારેક ભારે મેઘ ગર્જન ચાલુ હોય. આવા સમયે મેઘ વર્ષાથી તન તો ભીંજાય, પણ જો મનની આરાધના સાચી હોય ને એ પણ ભીંજાય છે. અતીતનું ગીત ગુંજન, ભૂતકાળનું ગીત ગુંજન અંતરમાં પ્રતિધ્વનિત થાય છે. અંતરમાં એનો પડઘો પડે છે. પૂજ્ય ભાઈના સ્વમુખે સાંભળેલી આ વાતો છે. મણિદ્વીપમાં તેમના યંગ એજની અંદર જ્યારે વ્રત અને ઉત્સવો આવતા હતા, ત્યારે મણિદ્વીપના ચોકની અંદર રમાંબા પોતાના મીઠા મધુરા સ્વરથી ગરબાઓ ગાતા અને રાસ પણ લેતા. ત્યાં રસ પણ હતો, રાસ પણ હતો અને રાસેશ્વરી પણ હતી. એ ગીત ગુંજન પ્રતિધ્વનિત થાય છે. દૂર પૂર્વના પ્રસંગો, સમય નીકળી ગયો, પણ આ પ્રસંગો હંમેશા ભ્રામક નથી હોતા, એમાં ભ્રમણા નથી હોતી. ચેતનાની પ્રગાઢ ઝંખના, આંતર ચેતના એની પ્રગાઢ, એકદમ ડીપલી અંતરના ઊંડાણથી કરવામાં આવેલી ઝંખના એને સાકાર કરે છે. અત્યારે પણ નજર સમક્ષ લાવે છે. ઝંખના, આંતર ચેતનાની ઝંખના એ સમયનું વ્યવધાન મિટાવી દે છે.
અને અત્યારે પણ એ સાકાર કરે છે. સાકાર સ્વરૂપે એ જોઈ શકાય છે પૂજ્ય ભાઈના જ શબ્દોમાં, અનુભવમાં. અંતરમાં પડઘો પડે છે ને સ્વરૂપ સાકાર બને છે. એમની ગીત માધુરી, મીઠા સરસ મજાના કંઠથી જાણે કલધ્વનિ થતો હોય એવી મીઠાશ, અને વર્તુળાકાર બહેનો ભેગા થઈને સખીઓ નર્તન કરી રહી હોય. એમાં એ રમાંબાના નુપુરનો મધુર મંદ ઝંકાર આવી રહ્યો હોય. સ્મૃતિને કેવી જીવંત બનાવે છે આ પૂજ્ય ભાઈની સ્મૃતિ, જે અત્યારે જીવંત બની છે. અતીતની, ભૂતકાળની સ્મૃતિ જાણે રાસેશ્વરીની રસવર્ષા. રાસેશ્વરીનો રાસ, રસ અને રસવર્ષા, જેમાં ભીંજાઈ જઈએ, ભીના થઈએ, ઓગળી જઈએ, ગળી જઈએ, વહી જઈએ, એનું તાદાત્મ્ય અનુભવીએ અને એની અંદર પ્રવેશ પણ. અર્ચના નંબર 3. હરે તાલિકા ત્રીજે, મધુમાલતીની છટા અને સુરભીના પ્રસારની છાયામાં ભક્તિ, ધૈર્ય અને સમર્પણનો સાકાર જન્મ. એકાંત પ્રિયતા, અચંચળ શૂન્ય દ્રષ્ટિ, સાંસારિક વાતોના વંટોળથી પર, ઉચ્ચતમ ઉડયન, ધીર ગંભીર આસન સ્થિરતા, તારી અચળતાને ધન્યવાદ. હથેળીમાંથી સરકતા ફૂલો ચરણો પર પડતા જાણે અર્ઘ્ય બનતા, મુખ પર વ્યાપેલ અવસાદની છાયાને આધ્યાત્મિક કંપનો પરિવર્તિત કરતા, અતલ ઊંડાણમાં ડૂબતી ચેતના, છતાં દૈવી આભા અસ્પષ્ટ નહોતી. માનો સાંધ્ય દીપ પ્રગટતો, ઘંટારવ થતો, સુગંધી ધૂપ સળી ઝલતી. હરે લક્ષ્મી, અમારું સમગ્ર દારિદ્ર્ય હરેલો. હરે મતે, અમારી સમગ્ર ચેતનામાં ચિરકાળ હરિરતી રહો. રમાંબાનું અવતરણ. હરિતાલિકા ત્રીજે, કેવડા ત્રીજ, ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજ. વાતાવરણ અપાર્થિવ છે. રમાનાથ ભગવાનની અભિન્ન શક્તિનો પ્રાદુર્ભાવ. એમનું જો પ્રાગટ્ય હોય તો જાગતિક વાતાવરણ એમને સ્પર્શે નહીં. જાગતિક જીવનની અંદર પ્રાગટ્ય દ્વારા જે પ્રવેશ કરે છે ત્યારે પણ અપાર્થિવ જગતનું વાતાવરણ આવિર્ભૂત થાય છે. જાણે કે મધુમાલતીની છટા, ગજબની છટા છે મધુમાલતીની. સવાર સવારમાં ખીલેલા સફેદ પુષ્પોના ગુચ્છો, થોડી ધૂપ આવતા એ ગુલાબી રંગમાં પરિવર્તિત થાય છે ને બપોર થતા રતુમડા બને છે. આ પૂજ્ય ભાઈનું જ વર્ણન. અને એની સુરભી ગજબને. આ સુરભી, એનો પ્રસાર
અને મધુમાલતીની છાયામાં. ભક્તિ, ધૈર્ય અને સમર્પણનો સાકાર જન્મ થયો. સાકાર સ્વરૂપ ધારણ કર્યું, સાકાર પ્રાગટ્ય થયું, જેની અંદર ભક્તિ છે, ધૈર્ય છે, ગજબની ધીરજ અને સમર્પણની અફલાતુન પ્રતિમા. એક ગજબ જ પ્રતિભા. એનો સાકાર જન્મ સદેહે સાકાર સ્વરૂપે પ્રગટ્યા. આ જીવન ભક્તિ જ રહે. ગમે તેટલા હર્ડલ્સ આવ્યા, પણ ધૈર્ય એણે ક્યારેય ખોયું નથી. ધીરજનો બાંધ તો એ રમાનાથ ભગવાનને પણ બંધાવતા. સમર્પણ એકદમ ઉચ્ચ કોટીનું. ક્યારેય સમર્પણથી હટ્યા નથી. એમનું આખું જીવનની એક એક પળ અને એક એક ક્ષણ સમર્પણમાં જ પસાર થઈ. એમના ગુણોની વાત કરીએ તો એકાંત પ્રિયતા, એકદમ એકાંતની અંદર નામ સ્મરણ, પ્રભુ ભજન અને વાંચન. અચંચળ શૂન્ય દ્રષ્ટિમાં ચંચળતા નહોતી. શૂન્યતા, જાણે શૂન્ય છે એ બધું જ કહી દે છે. સાંસારિક વાતો અને એના વંટોળથી ઉચ્ચતમ ઉડ્ડયન. કદી સાંસારિક વાતોમાં પિષ્ટપિંજણમાં રસ પડ્યો નથી. સાંસારિક વાતો એને વંટોળ એ બધાથી એકદમ ઉપર, ઉચ્ચતમ ઉડ્ડયન. ધીર અને ગંભીર એની આસન સ્થિરતા. આ એમનું વ્યક્તિત્વ. તારી અચળતાને ધન્યવાદ. તું અચલ, તું ચલિત ના. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, કોઈ પણ પ્રસંગે અચલ રહી છે. તારી અચલતાને ધન્યવાદ એવું પ્રભુજી પોતે જ કહે છે, રમાનાથ ભગવાન. આ કોઈ પતિ પોતાની પત્નીને પ્રેઝ નથી કરતો. અપાર્થિવ જગતનું અપાર્થિવ યુગલ અને અપાર્થિવ જગતની જ વાત છે કે જે અનુભૂતિ બને. હથેળીમાંથી સરકતા ફૂલો એમના ચરણો પર પડતા અને જાણે ફૂલો પોતાનું જીવન સાર્થક થયું હોય એવી રીતે અર્ઘ્ય બની જતા. તેમના મુખ પર વ્યાપેલ અવસાદની છાયા પૂજ્યભાઈની તબિયતને કારણે ચિંતિત. અવસાદ મુખ પર દેખાતો, પરંતુ આધ્યાત્મિક કંપનો અવસાદને પરિવર્તિત કરતા. ગજબનું ઊંડાણ, ગજબની ચેતના અતલ ઊંડાણમાં ડૂબતી. એમની દૈવી આભા અને હોરા અસ્પષ્ટ નહોતા. એમની આભા, એમની પ્રભા, એમની વિભા, દિવ્યત્વ છલકાતું હતું. સ્પષ્ટપણે છલકાતું હતું. કંઈ જ અસ્પષ્ટ નહોતું. માનો સાંધ્ય દીપ પ્રગટાવતા, ઘંટારવ થતો અને ધૂપ સળીની સુગંધ સર્વત્ર ફેલાતી. વાઇબ્રેશન્સ ગજબના ક્રિએટ થતા. તુલસી માતાનું પણ પૂજન થતું. ગજબનું દૈવત, આધ્યાત્મિકતા, ઉચ્ચ કોટીનું જીવન, ઉચ્ચ આચાર વિચાર, અને સાથે કંઈ સરખાવી શકાય જ નહીં. અપાર્થિવતા પાર્થિવ જગતમાં ઝળહળતી રહેતી. પોતે જ હરિલક્ષ્મી. અમારું સમગ્ર દારિદ્ર્ય હરી લો. અમને ષડ રિપુઓમાંથી મુક્ત કરો. હરિમતી, તમારી મતિ હરિની અંદર જ છે.
અમારી સમગ્ર ચેતનાની અંદર ચિરકાળ હરીને રતી રહો, એ જ તમારા પાદ પદ્મોમાં પ્રાર્થના, આશીર્વાદ આપશો ને. અર્ચના નંબર 4. મેઘધનુષી રંગ સામ્ય થે અલંકૃત ગુણરત્નાવલી. તારી ચેતનાના ગલદેશમાં શોભે છે તારા અદ્ભુત ધૈર્ય, કરુણા, વાત્સલ્ય, મધુ ઝરતી વાણી, તપ, વાક સંયમ, શરીર સૌષ્ઠવ અને આધ્યાત્મિક આભા મંડળ. આ ગુણરત્નોનું વૈવિધ્ય અને સામંજસ્ય એકમેકને દીપ્તિમાન કરે છે. અરુણોદય માટેનું નભધરતીનું ઔત્સુક્ય, પ્રાણસભર પ્રકૃતિની પ્રફુલ્લતા, તારું જગન્માતાનું પ્રભાતે પૂજન, અર્ચન, આરતી, ઊર્ધ્વ તરફ ગતિશીલ હવાથી ડોલતી દીપશિખા, અંતર્મુખ કરતી ધૂપની સુરભી, વૃક્ષોની સ્ફૂર્તિ, પક્ષીઓના મધુર ગીતો, જાણે જગદંબાનું જયગાન. આ અર્ચનાની અંદર પૂજ્યભાઈ રમાંબાના ગુણોની વાત કરે છે. ગુણરત્નાવલી, ગુણોને જાણે એક પછી એક દોરાની અંદર ગુંફન કરીને માળા ન બનાવી હોય. અને કેવું છે, મેઘધનુષી રંગોની જાતે જાણે એનું સામ્ય આવતું હોય, સરખાપણું લાગતું હોય. આ ગુણરત્નાવલી તારી ચેતનાના ગલદેશમાં શોભે છે. જેમની ચેતના એકદમ ઉત્ફુલ્લ, અપાર્થિવ જગતને સ્પર્શતી એવી ચેતના, એના ગલદેશની અંદર આ ગુણરત્નાવલી જાણે શોભે છે, અલંકૃત કરે છે. ગુણોની અંદર તારી અંદર અદ્ભુત ધૈર્ય, ગજબની ધીરજ, પાર વિનાની કરુણા અને અપરંપાર વરસતું વાત્સલ્ય, મધુ ઝરતી મીઠી વાણી, એની સાથે ગજબનું તપ અને વાક સંયમ, ખૂબ ઓછું બોલતા. શરીર સૌષ્ઠવ પણ ગજબનું, અને તેમના મુખારવિંદની આજુબાજુ એક આધ્યાત્મિક આભા મંડળ રચાતું, જે ઘણા ભક્તોને નજરે પડતું. ઉચ્ચ કોટીના ભક્તોને આ આભા મંડળ દેખાતું. આ ગુણરત્નોનું વૈવિધ્ય અને સામંજસ્ય, આ બધા ગુણરત્નો, એની વિવિધતા અને અરસપરસ એકબીજાનો સુમેળ એકમેકને દીપ્તિમાન કરે છે. શરીર સૌષ્ઠવ પણ ખરું, આધ્યાત્મિક આભા મંડળ પણ ખરું. અને આજે ગણાવ્યા એટલા અને એનાથી અનેક ગણા વધારે એટલા ગુણો, આ બંને એકબીજાને દીપ્તિમાન કરે છે. આ ગુણોથી શરીર સૌષ્ઠવ અને આભા મંડળ દીપ્તિમાન થાય છે, અને શરીર સૌષ્ઠવ અને આભા મંડળથી આ ગુણો છે દીપ્તિમાન થાય છે. એકબીજાને અલંકૃત કરે છે, તેજસ્વી બનાવે છે, દીપ્તિમાન બનાવે છે. અરુણોદય માટેનું નભધરતીનું ઔત્સુક્ય,
અર્લી મોર્નિંગ જ્યારે અરુણોદય થાય, નમણું નવલું પ્રભાત આવે, ત્યારે નભ અને ધરતી બંનેની ઉત્સુકતા હોય. પ્રકૃતિ પ્રાણ સભર બને છે. ગજબની પ્રફુલ્લતા આવે છે, ઉત્સાહ આવે છે. ગજબનું એક વાતાવરણ ઊભું થાય છે. કારણ તારું જગન માતાનું પ્રભાતે પૂજન. તું જે જગન માતાનું, માં જગદંબાનું પ્રભાતે પૂજન કરતી, અર્ચન કરતી અને આરતી પણ થતી. અહીંયા મને તો કહેવાનું મન થાય છે, કોણ કોનું પૂજન કરતું, કોણ કોની આરતી કરતું? ખુદ જગદંબાનું પૂજન, અર્ચન અને આરતી કરતા. એ આરતીની ઉર્ધ્વ તરફ ગતિશીલ થતી દીપ શિખા, જે હળવી હવાથી ડોલતી, આપણા દિલને આંતરમુખ કરતી, આંતર ચેતનાની અંદર પદાર્પણ કરીને આંતર ચેતનાના દ્વાર ખોલી નાખતી. ધૂપની સુરભી, ધૂપ સળીની જે સુરભી આવતી, તે આંતર જગતની અંદર એક ગજબની મસ્તી આપતી. વૃક્ષોમાં સ્ફૂર્તિ આવતી, તરોતાજા તાજગી આવતી. કેમ કે આ વૃક્ષો પણ શ્રુતિના પોતાની જ માંગથી ઋષિ મુનિઓ અને સંતો ત્યાં વૃક્ષો બનીને આવ્યા છે. પૂજ્યમાં ભાઈએ આ ઘણી વખત કહ્યું છે, અહીંયાના વૃક્ષો પણ પૂજનીય છે. તો આ વૃક્ષોમાં જગદંબાના પૂજન, અર્ચન અને આરતીને કારણે એક સ્ફૂર્તિ આવતી, તાજગી આવતી, તરોતાજા બનતા. સાથે પક્ષીઓના મધુર ગીતોનો કલશોર, જાણે બધા મળીને જગદંબાનું જયગાન મચાવતા. આ બધું મેં પ્રત્યક્ષ જોયું છે, અનુભવ્યું છે. એમના પૂજનમાં હું સાથે રહી છું. અત્યારે પણ આ પ્રસંગ અને આ અર્ચનાને વર્ણવતા હું એમાં ડૂબી જાઉં છું. એમની સતત સન્નિધિ અનુભવું છું. એમનો સાક્ષાત્કાર અનુભવું છું. અને એ જ ભાવ ભર્યો, પ્રેમ ભર્યો, વાત્સલ્ય નીતરતો ચહેરો અદ્ભુત આભા મંડળ સાથે દ્રષ્ટિગોચર થાય છે. ગજબનું વાત્સલ્ય વરસે છે. કૃપાની અમૃતમ ધારા વરસી રહી છે. એમાં ભીંજાઈ જવાય છે, ઓગળી જવાય છે, ગળી જવાય છે, વહી જવાય છે. અર્ચના નંબર 5. રત્ન પ્રભા. તારી અમલ પ્રભાની સુચિતાનું પ્રકાશ પ્રેરક માર્ગદર્શન આપે છે. પવિત્ર સ્પંદનો સર્જે છે. તારી રુજુતાનું સૂક્ષ્મ આભા મંડળ સ્પર્શી જતું, શાંતિ આપતું, ઉર્ધ્વીકરણ કરતું. હરિમતી, તારી પ્રભુરતી સઘન હતી. શારીરિક અસહ્ય વેદનામાં પણ ભક્તિ રતી અકુંઠિત રહેતી. અસાધારણ તપસ્યા, ત્યાગ અને સહિષ્ણુતાના આદર્શના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે. મિતભાષિણી, પ્રિયમવદા, શુચિ સ્મિતા, આંખો દ્વારા જ તું ઊંડી પવિત્ર સમજ આપી દેતી. મુખ અને નિર્દોષ આંખોની ભાષા તદ્દન અપાર્થિવ લાગતી. એ મૌન ભાષામાં
પુષ્કળ ઉપદેશ, સાચી સમજ અને સામર્થ્ય હતું. મુખનું લાવણ્ય પાર્થિવતાની સીમા ઉલ્લંઘી જતું. મધુસ્યંદિની, તારું વ્યક્તિત્વ મધુસ્ત્રાવી હતું. તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું, પરંતુ ગ્રહણશીલને તેની અસર ચિત્ત ઉપર ઝીલાતી. શુભદા, તારી ચેતનાની સૌરભ સર્વત્ર ફેલાય, એ જ અભિપ્સા. પૂજ્યભાઈ આ અર્ચનામાં રમાંબાનું એટલે કે મારા મધરનું આખું વ્યક્તિત્વ બતાવે છે, જે સૂક્ષ્મ અને સ્થૂળ બંનેનું તાદૃશ વર્ણન આપે છે. રત્નપ્રભા, જેની અંદર ગુણ રત્નો પાર વગરના ભર્યા હોય, અપાર સમૃદ્ધિ હોય, એવી રત્નપ્રભા. એની પ્રભા કેવી? તો કે અમલ, નિર્મલ, વિમલ, શુદ્ધ. એની શુદ્ધ પ્રભા અને શુચિતાનો પ્રકાશ, પવિત્રતાનો પ્રકાશ એ પ્રેરક માર્ગદર્શન આપે છે. પ્રેરક પણ બને છે જીવનમાં અને ગાઈડન્સ પણ આપે છે. પવિત્ર સ્પંદનો સર્જે છે. એકદમ પવિત્ર વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે. આખું વાતાવરણ પવિત્ર બની જાય છે. તારી રુજુતાનું સૂક્ષ્મ આભા મંડળ સ્પર્શી જતું. તારી કોમળતા, રુજુતા, એનું સૂક્ષ્મ આભા મંડળ. આ સૂક્ષ્મ જગતની વાત છે. સૂક્ષ્મ જગતની અંદર જે તારું આભા મંડળ હતું, આજુબાજુનું, મુખની આજુબાજુનું એક તેજો વલય હતું, એ સ્પર્શી જતું. હૃદયને ટચ કરતું, શાંતિ આપતું અને માર્ગદર્શક બનીને ઉર્ધ્વીકરણ કરતું. હરિમતી, જેની મતિ હંમેશા હરિની અંદર રહે છે. તારી પ્રભુ રતિ સઘન હતી. તારી પ્રભુની અંદર રતિ સઘન હતી, ગજબ હતી. પ્રભુની અંદર તારો ઇન્ટરેસ્ટ ગજબનો હતો. શારીરિક અસહ્ય વેદનામાં પણ ભક્તિ રતિ અકુંઠિત હતી. જ્યારે એમના બંને ઓપરેશન થયા, આંતરડાનું અને ગોલ્ડ બ્લેડરનું, અને ત્યાર પછીના સમયની અંદર છેલ્લે કેન્સર પણ થયેલું, તો આ શારીરિક વેદનાઓ ગજબ હતી જે એમણે અનુભવી છે. હું સાથે રહી છું, કન્ટિન્યુઅસ મેં સેવા કરી છે, સતત મેં જોયું છે. એમની વેદના અનુભવતા જોઈને મેં પણ વેદના ગજબની અનુભવી છે. આ અસહ્ય વેદનામાં પણ એમની ભક્તિ અને ભક્તિની અંદરનો રસ અકુંઠિત હતા. ક્યાંય પણ એની ભક્તિ કુંઠિત બની નથી, ક્યાંય પણ રોકાઈ નથી. એમની તપસ્યા અસાધારણ હતી. એમનો ત્યાગ અને સહિષ્ણુતા આદર્શના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે. આખું એ જીવન ત્યાગ અને સમર્પણ, એની સાથે સાથે સહિષ્ણુતા. એમને પોતાનો ઊંઘ, આરામ, આનંદ ક્યાંય જોયું નથી. કન્ટિન્યુઅસ પૂજ્યભાઈની તબિયત માટે અને એમના માટે સતત સમર્પણ રહ્યું છે. તો આ ત્યાગ, એમાં એ ગજબની સહિષ્ણુતા, ધીરજ, આ બધું સર્વોચ્ચ શિખર પર લઈ જાય છે. આનાથી ઊંચું શિખર હોય જ ન શકે, સંભવી જ ન શકે. તે પોતે કેવા હતું કે મિત ભાષિણી, ઓછું બોલનારા, પ્રિયમ વદા, પ્રિય બોલનારા, અને શુચિ સ્મિતા, જેના સ્મિતની અંદર પણ પવિત્રતા હતી. આંખો દ્વારા જ તો ઊંડી પવિત્ર સમજ આપી દેતી. એમને શબ્દોની જરૂર નહોતી, એમની આંખો બોલતી.
આંખોમાંથી નાની એવી નહીં, ઊંડી સમજ આંખોના ભાવથી આપી દેતા, પવિત્ર સમજ આપતા, ઊંડી ડેપ્થ વાળી સમજ આપતા. મુખ અને નિર્દોષ આંખોની ભાષા, એમનું મુખ, એમના મુખનું લાવણ્ય, સુંદરતા અને આંખો નિર્દોષ, એની ભાષા તદ્દન અપાર્થિવ હતી. જે પાર્થિવ જગતની અંદર ભાષા હોય એ ભાષાને આ ભાષા સાથે સંબંધ નહોતો. અપાર્થિવતા ઝળકતી, અપાર્થિવ જગતનું જ્ઞાન મળતું. અપાર્થિવ જગતની અંદર શું છે, શું નહીં, કેવું છે, એમના મુખને અને નિર્દોષ આંખોને ભાષા તદ્દન અપાર્થિવ લાગતી. અપાર્થિવ જગત, અપાર્થિવ ભાષા, અપાર્થિવ વાત, અપાર્થિવ નજર, અપાર્થિવ મુખારવિંદ. આ ભાષાને શબ્દો નહોતા, મૌન ભાષા. અને મૌન ભાષામાં પુષ્કળ ગજબનો ઉપદેશ. ભલભલે બુક્સ, ભલભલા વિચારો, ભલભલા તાર્કિકો અને બુદ્ધિજીવીઓ બધા પીછેહઠ કરે એવો ઉપદેશ એમની મૌન ભાષામાં. એની સાથે સાથે જ સાચી સમજ અને ગજબનું સામર્થ્ય હતું, ગજબનું બળ હતું. મુખનું લાવણ્ય પાર્થિવતાની સીમા ઉલ્લંઘી જતું. મુખ પર જે લાવણ્ય હતું, ગજબનું સૌંદર્ય, એ પાર્થિવતાની સીમા ઉલ્લંઘીને અપાર્થિવતાના દર્શન આપતું. મધુસ્યંદિની, તારું વ્યક્તિત્વ મધુસ્ત્રાવી હતું. હે મધુમયી, તારું વ્યક્તિત્વ જેમાંથી મધુ વરસતું. તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું. તારા મુખની આજુબાજુ સૂક્ષ્મ તેજો વલય હતું, ઓરા હતું. તે સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું. સ્થૂળ દ્રષ્ટિ આ જોઈ ન શકતી, પરંતુ જે ગ્રહણશીલ હતા, જેની ચેતના કંઈક ઊંચી હતી, તેના ઉપર, તેના ચિત્ત ઉપર આ અસર ઝીલાતી. આ તેજો વલય તે લોકોને દ્રષ્ટિમાન થતું. હે શુભદા, હે શુભદાયિની, તારી ચેતનાની સૌરભ સર્વત્ર ફેલાય. એ જ અભિપ્સા, એ જ આશા, એ જ આકાંક્ષા, એ જ અમારી અર્ચના, એ જ અમારી પૂજા. અર્ચના નંબર 6. પ્રશાંત પવિત્ર જાહ્નવી પ્રવાહ, નિર્વાત વાતાવરણની નિષ્કંપ જ્યોતિ. જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેતો ધૈર્યનો અતૂટ બાંધ. સૌમ્યતા, શીલ અને શાંતિ પ્રસારતી કારુણ્ય પ્રતિમા. આવી વ્યક્તિ કોઈક વાર ભાગવત કૃપાથી જન્મે છે. આભિજાત્ય ગુણયુક્ત વ્યક્તિત્વના સાનિધ્યમાં ગુણગ્રાહકતા વિકસે છે. જીવનનું ઉદાત્તીકરણ થાય છે અને ભાવનિષ્ઠા વૃદ્ધિંગત થાય છે. અમૃતમ ખંડ 1ની 6 નંબરની અર્ચના. આજે અમૃતમ ખંડ 1 આ અર્ચના સાથે પૂરો થશે. રમાંબાના વ્યક્તિત્વ વિશે કહેવામાં આવ્યું છે. પ્રશાંત, ગજબની શાંતિ,
એકદમ પ્રશાંત વ્યક્તિત્વ, પવિત્ર જાહ્નવી પ્રવાહ, જાહ્નવીનો ગંગાનો જેમ પવિત્ર પ્રવાહ વહેતો હોય એવી પવિત્રતા, એનાથી પણ વિશેષ કહી શકું. જીવન આખો જાહ્નવી પ્રવાહ જ બની રહ્યો. નિર્વાત વાતાવરણને નિષ્કંપ જ્યોતિ, નિર્વાત વાતાવરણની અંદર જે નિષ્કંપ છે એવી જ્યોતિ, એવો પ્રકાશ, જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેતો ધૈર્યનો અતૂટ બાંધ. જીવનમાં આવેલા ઝંઝાવાતો, વાવાઝોડા, અપ એન્ડ ડાઉન્સ, હર્ડલ્સ, જે ખરેખર તો સ્વયં સ્વીકારેલા, આ કર્મજન્ય નથી, પ્રારબ્ધજન્ય નથી, સ્વયં સ્વીકૃત. અવતાર પોતે સ્વયં સ્વીકારે છે. પણ જ્યારે અનુભવે છે, એમાંથી પસાર થાય છે, ત્યારે કોઈ અભિનય નથી, એ કોઈ નાટક નથી, પણ રિયાલિટીમાં અનુભવે છે. તો જીવનના ઉતાર ચઢાવ સામે ટકી રહેતો ધૈર્યનો અતૂટ બાંધ, એટલી ધીરજ કે અતૂટ રીતે એ ટકી રહ્યા. નરી સૌમ્યતા, શીલ, ચારિત્ર્ય અને શાંતિનું પ્રસારણ કરતી કરુણાની પ્રતિમા ખુદ. આવી વ્યક્તિ કોઈક વાર ભગવત કૃપાથી જન્મે છે. હું એવું કહું કે ભગવત કૃપા કરવા માટે ભાગવતી શક્તિ અવતરણ લે છે. એનામાં આભિજાત્ય અને ગુણોનો ભંડાર, ગુણ રત્નાવલી, આવા વ્યક્તિત્વના સાનિધ્યની અંદર એમની સાથે રહીએ તો, એમનું સાનિધ્ય મળે તો આપણી ગુણગ્રાહકતા વિકસે છે. આપણામાં એના ગુણોનું આરોપણ થાય છે. જીવનનું ઉદાત્તીકરણ થાય છે. આપણું જીવન ઉદાત્ત બને છે, પવિત્ર બને છે, ઉદ્ધવીકરણ થાય છે અને ભાવનિષ્ઠા વૃદ્ધિંગત થાય છે. અહીંયા ભાવ વધે છે, પ્રેમ વધે છે, શાંતિ વધે છે, કરુણા વધે છે. આ બધું વૃદ્ધિ પામે છે. સાનિધ્યમાં જે રહી રહ્યું છે એના જીવનનો વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે. એમની ભાવનિષ્ઠા વૃદ્ધિંગત થાય છે. એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અર્ચના નંબર 6 અને અમૃતમ ખંડ 1ની સમાપ્તિ થાય છે. જય માં, જય રમાનાથ.